નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અશ્વિન બોટાદરા। આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સાયન્સની અંદર ગણિત વિષયનું જે છઠ્ઠું ચેપ્ટર રનિંગ છે વિકલિતના ઉપયોગો, તેના વિશે આપણે ટોટલ 6 વિડીયો લેક્ચરનો અભ્યાસ કરેલો છે। કેટલા લેક્ચરનો અભ્યાસ કરેલો છે વિદ્યાર્થી મિત્રો? 6 લેક્ચર। આજે જે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે 7મો લેક્ચર, સ્પર્શક અને અભિલંબવાળા જે મુદ્દા હતા એ જ મુદ્દાને આધારિત આગળના દાખલા। બરાબર, એ દાખલા તરફ આગળ વધીએ। એક ખાસ વાત કે જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરજો। જોઈએ આગળ। સ્વાધ્યાય તેમાં 6.3 એની અંદર દાખલા નંબર 6 સુધી આપણે અભ્યાસ કર્યો હતો વિદ્યાર્થી મિત્રો। આજે આપણે આગળ વધીએ છીએ દાખલા નંબર 7। દાખલા નંબર 7ની રકમ તમને એમ આપેલી છે કે શું કીધું છે? વક્ર y = x3 - 3x² -9x + 7 ને જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો। જો સ્પર્શકો જે તમને આપેલા છે એ કેવા આપેલા છે? તો કે x અક્ષને સમાંતર। કેવા છે? x અક્ષને સમાંતર। તો શું શોધવાનું કીધું છે તમને? બિંદુઓ શોધો। શું શોધવાનું કીધું છે? બિંદુઓ શોધો। જોઈએ આપણે શું થાય છે આની અંદર। રકમ બહુ એકદમ ક્લિયર છે। y = x3 - 3x² -9x + 7 એના તમને સ્પર્શકો આપેલા છે, પણ એ સ્પર્શકો ખાસિયતવાળા છે, સ્પેશિયલ છે। શું ખાસિયત છે એની? તો કે એ x અક્ષને સમાંતર છે। કેવા છે? x અક્ષને સમાંતર। તો તે બિંદુઓ શોધો। શું શોધવાનું કીધું છે? તે બિંદુઓ। હવે જો x અક્ષને સમાંતર એટલે પહેલા તો તમારે સમજવું પડે કે જે થિયરી અગાઉના લેક્ચરમાં ચલાવી તેના x અક્ષ કેવો હોય? પોતે આવી રીતે એને સમાંતર, મતલબ કેવું? સમક્ષિતિજ થયું। તો સમક્ષિતિજ રેખાનો ઢાળ મેં તમને લખાવેલો હતો, કેટલો થાય? m = 0। મેં તમને સમજાવ્યું હતું કે આવી રીતે રેખા હોય, બરોબર, તો થીટા તરીકે 0 થાય અને tan થીટાની અંદર જે સૂત્ર હતું m = tan થીટા ઢાળનું, એમાં તમે કિંમત મૂકો તો tan 0 0। મતલબ કે સમક્ષિતિજ રેખા હોય એનો ઢાળ કેટલો થાય? હંમેશા 0 થાય વિદ્યાર્થી મિત્રો। કેટલો થાય? 0। મતલબ કે અહીંયા તમારે મેઇન વસ્તુ એ છે કે ઢાળ તરીકે 0 લેવાનો છે। બરાબર, ખ્યાલ આવ્યો તમને? તો દાખલો એકદમ ઈઝી જ છે। ઢાળ તમને આપી દીધો, પણ સીધે સીધું એમ કે ઢાળ 2 હોય તેવા બિંદુઓ છો, તો એની જગ્યાએ તમને સહેજ ફેરવીને પૂછેલું છે। કેવું ફેરવેલું છે? તો કે સ્પર્શકો છે એ x અક્ષને સમાંતર છે। મતલબ કે એનો ઓટોમેટિકલી મતલબ એવો થઈ જાય વિદ્યાર્થી મિત્રો કે ઢાળ એટલે કે m = કેટલા થાય? 0। કેટલા થાય? 0। એને આધારે આખો દાખલો આપણે ગણવાનો છે। પણ એ ઢાળ તરીકે 0 થાય એ આપણે મેળવું ને આપણા લોજિકને આધારે, તો એ લખવાનું, એમનામ ગણતરી ચાલુ કરી દેવાની નહીં। તમારે લખવું પડે કે અહીં સ્પર્શકો એ x અક્ષને સમાંતર હોવાથી ઢાળ બરાબર 0। આવું તમે લખી શકો, ઢાળ બરાબર 0। હવે ઢાળનું સૂત્ર શું છે આપણે અહીંયા આ ચેપ્ટરમાં આવે છે? તો કે dy/dx = 0। આવું થાય તો dy/dx તમને કઈ રીતે મળશે? તો કે માટે હવે dy/dx કેટલો થશે? 3x² - 3 દુ 6x અને -9 = 0। આવું તમને કંઈક મળ્યું।
હવે તમે આની અંદર જો અહીંયા 3 છે, અહીંયા 6 છે અને અહીંયા 9 છે, મતલબ કે 3 કોમન નીકળે અને પેલી બાજુ લઈ જાઓ એટલે 0ના છેદમાં જશે ભાગાકારમાં, તો શું થઈ જશે 0. તો અહીંયા શું વધશે, તમે 3 કોમન કાઢી લો તો x² માઇનસ 3 દુ એટલે 2x માઇનસ 3 તેરી એટલે કે 3 = 0. ઓકે, આનો મતલબ શું થાય તો કે 3 અહીંયા કાંઈ નહીં એટલે 1, 3 એકા 3ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી -2 થાય. શું થાય, તેની બાદબાકી -2 થાય. ખ્યાલ આવી ગયો તમને? તો તમે શું કહેશો કે બાદબાકી કરવાની, તો 3 એકા 3, 3માંથી 1 જાય એટલે 2. તો શું મળશે તમને, x - 3 અને x + 1 = 0. આવું તમને મળ્યું. હવે આને તમે સાદુરૂપ આપો એટલે શું મળશે, તમને બે કિંમત મળશે કે માટે x = 3 અથવા આના પરથી શું મળશે, x - 1. આ તમને એક્સ્યામ મળ્યો બિંદુનો. કોનો? બિંદુનો એક્સ્યામ. પણ તમને શું શોધવાનું કીધું, બિંદુઓ. બિંદુની અંદર માત્ર એક્સ્યામ ન આવે, જોડે જોડે વાયયામ પણ આવે. તો વાયયામ કઈ રીતે, તો કે x ની કિંમત તમે રકમમાં મૂકો એટલે શું મળશે, વાયયામ. તો પહેલા તો તમારે x = 3, બરાબર. તો y = કિંમત મૂકો કે 3નો ઘન માઇનસ 3 ગુણ્યા 3નો વર્ગ માઇનસ 9 ગુણ્યા 3 અને પ્લસ 7, આવું કંઈક મળશે. હવે અહીંયા 3નો ઘન 27, અહીંયા 3 તેરી 9 અને એના ગુણ્યા 3 એટલે 27, બરાબર. અહીંયા 9 તેરી 27 અને અહીંયા 7, તો શું થયું, 27 - 27 - 27 પ્લસ 7. પહેલા બે તો સીધે સીધા કેન્સલ. હવે 7 - 27 એટલે કેટલા મળ્યા તમને, -20. તો માટે y = -20. આટલા તમને મળ્યા, બરાબર. ક્યારે, x તરીકે 3 લીધા ત્યારે. હવે કોનો વારો, x = -1. x = -1. તો આના ઉપરથી y શું થશે, -1નો ઘન માઇનસ 3 ગુણ્યા -1નો વર્ગ માઇનસ 9 ગુણ્યા -1 અને પ્લસ 7. તો y -1નો ઘન એટલે -1, -1નો વર્ગ 1 ગુણ્યા -3 એટલે -3, માઇનસ પ્લસ 9 અને પ્લસ 7, બરાબર. 9 ને 7 16 અને આનો સરવાળો કેટલો થશે, -4. તો 16માંથી 4 જાય તો 12. કોના બરાબર, y બરાબર તમને કેટલા મળ્યા, 12. ક્યારે તમને એ મળ્યા, તો કે x = -1 લીધા ત્યારે. ખ્યાલ આવ્યો તમને? તો તમે અહીંયા લખી શકો કે માટે કયા કયા બિંદુઓ થયા, 3, -20, 3, -20 અને બીજા એક્સ્યામ -1 ને એમાં મળ્યો 12, -1, -12. આગળ વક્રના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તમને? આ પ્રમાણે ગણી શકાય છે. ક્લિયર? ત્યારબાદનો આગળનો દાખલો જોઈએ. કયો આવ્યા, દાખલા નંબર 8 જોઈએ. એમાં તમને એમ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે y = x - 2² આવું એનો સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2, 0 અને 4, ને જોડતી જીવાને સમાંતર હોય. જો આનો સ્પર્શક એ કોને કોને, તો કે 2, 0 અને 4, ને જોડતી જીવાને સમાંતર. બરાબર. તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. શું શોધવાનું કીધું છે, આ તમને એક આપેલું છે ને, અહીંયા શું શોધવાનું કીધું છે તમને, સ્પર્શ
બિંદુ ક્વેશ્ચન માર્ક મતલબ કે શોધો. જો આખી રકમ ફરીથી રિપીટ કરું છું, y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 એનો સ્ક્વેર નો સ્પર્શક મતલબ કે આ જે વક્ર છે એનો સ્પર્શક આ બે બિંદુને જોડતી જે રેખા છે ને એ રેખાને સમાંતર, અહીંયા જીવા કે રેખા બે એક જ થાય, આ બે બિંદુને જોડતી જે રેખાબેન છે એ રેખાબેનને સમાંતર છે. કોણ? આનો સ્પર્શક. તો સ્પર્શ બિંદુ શોધો. બરાબર, થોડોક પ્રમાણમાં કહી શકાય કોમ્પ્લિકેટેડ છે, વધારે નહીં પણ થોડોક જ તે. અહીંયા તમારે તમારા લોજિકનો ઉપયોગ કરવાનો થશે. બરાબર, હવે તમને એમ કીધું છે કે y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 એનો સ્ક્વેર. બરાબર, હવે જો ખાલી અમસ્તી તમારે બુકની અંદર દોરવાની નથી, પણ તમને ખ્યાલ આવે એટલા માટે હું ફિગર ડ્રો કરું છું, તમારે પાકી બુકમાં દોરવાની નથી. માની લો કે દાખલા તરીકે વક્ર જે છે, બરાબર, હવે આવો કંઈક છે. બરાબર, હવે આનો જે સ્પર્શક તમને કીધો છે એ 2,0 અને 4,4 ને જોડતી જીવાને સમાંતર. હવે 2,0 એટલે અહીંયા ક્યાંક અને 4,4 એટલે અહીંયા ક્યાંક. બરાબર, આ જે જીવા છે, બરાબર, એને કેવો કીધો છે? સમાંતર. મતલબ કે અહીંયા ક્યાંક, એક જ મિનિટો, માની લો કે એ જે સ્પર્શક હશે ને એ જો આવો હશે, આ ટાઈપનો, આ થઈ ગયો એને સમાંતર. બરાબર, તો આ સ્પર્શ બિંદુ શોધો. જો સમજો, આ વક્ર અહીંયા શું તો કે 2,0, અહીંયા શું તો કે 4,4. બરાબર, તો આ બેને જોડતી આ જે જીવા એટલે કે રેખા એને સમાંતર આ સ્પર્શક આવેલો છે. બરાબર, તો એ સ્પર્શ બિંદુ એટલે આ ટપકું શોધો. હવે તમને આખી રકમ ક્લિયર થઈ. આ તો માત્ર તમને સમજૂતી મળે એટલા માટે, બાકી પરફેક્ટ તમારે y ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2 નો સ્ક્વેર આ ટાઈપનો વક્ર ન પણ મળી શકે. બરાબર, પણ આ તો તમને ખ્યાલ આવે એટલા માટે. બરાબર, જોઈએ પહેલાં તો જો તમારે કરવાનું શું થાય આની અંદર, તો આ બંને રેખાઓ કેવી મળી? સમાંતર. તો અહીંયા મેં તમને ક્યાંક લખ્યું હતું કે બે રેખાઓ સમાંતર હોવા માટેની શરત, ને એમાં મેં તમને એમ લખ્યું હતું કે M1 ઇઝ ઇક્વલ ટુ M2. મતલબ કે બંનેના ઢાળ કેવા થાય વિદ્યાર્થી મિત્રો? સમાન, એટલે કે સરખા થાય. મતલબ કે આનો ઢાળ જેટલો હશે આ રેખાનો એટલો જ ઢાળ આ સ્પર્શકનો હશે. ઓકે, પણ આ રેખાનો ઢાળ મેળવવો કઈ રીતે? તો એક સૂત્રની આપણે ચર્ચા બાકી છે. તમારે 11મા ધોરણમાં આવતું હતું કે બે બિંદુ જે તમારે ઢાળના ટોટલ 3 સૂત્ર આવતા. કેટલા આવતા? 3 સૂત્ર. એક સૂત્ર આપણે જોયું હતું m ઇઝ ઇક્વલ ટુ tan θ, એનો ઉપયોગ આવી ગયો. પણ હજી બાકીના બેનો તે આઈ થિંક ઉપયોગ આવશે. એમાંથી એક સૂત્ર એવું હતું, અહીંયા લખી નાખું છું, તમારે યાદીમાં લેવું હોય તો લઈ લીજો. વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સ યામનો તફાવત. આ ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો? યામ મતલબ કે બિંદુઓ આપેલા હોય ત્યારે. હજુ એક સૂત્ર આવું છે કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ -a/b. હવે આમાં એનો બીનો મતલબ શું? તો કે રેખા છે. શું છે? રેખા. મતલબ કે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ રેખા આપેલી હોય ત્યારે, મતલબ કે એક્સનો સહગુણક આગળ માઇનસ નિશાની અને વાયનો સહગુણક. ખ્યાલ આવ્યો તમને? આ પ્રમાણે ઢાળના બે સૂત્ર ને એક સૂત્ર અગાઉ આપણે જોઈ ગયા, કયું? m ઇઝ ઇક્વલ ટુ tan θ. ખ્યાલ આવ્યો? તો આ પ્રમાણે તમારે સૂત્ર આવે છે. આ બંનેનો ઉપયોગ પણ તમારે આવશે. તો જોઈએ, પહેલા આ બેમાંથી પસાર થતી જીવાનો ઢાળ તમને મળી જશે, તો મેળવીએ. તો 2,0 અને 4,4 માંથી પસાર થતી જીવાનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ વાયામનો તફાવત, મતલબ કે 4 - 0 છેદમાં. હવે શું તે જ ક્રમમાં, મતલબ કે અહીંયા બીજામાંથી પહેલું બાદ કર્યું તો એક્સમાં તે બીજામાંથી પહેલું જ બાદ કરો,
માની લો કે તમે અહીંયા 0 માંથી 4 બાદ કર્યા હોય ને તો અહીંયા 2 માંથી 4 બાદ થાય. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? આ સૂત્ર તમને એકેય ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, બરાબર. એમાં તમને સીધું એમ કીધું y2 - y1 છેદમાં x2 - x1, પણ એવું જરૂરી નથી. તમે y1 - y2 છેદમાં x1 - x2 એમ પણ લઈ શકો, પણ બે સૂત્ર યાદ રાખો. એના કરતાં બેટર ઓપ્શન છે કે આ કોમન સૂત્ર. શું? તો કે y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત. ઓકે, એનો અહીંયા ઉપયોગ કર્યો તો અહીંયા y2 - y1 કર્યો એટલે 4 માંથી 0, તો x2 - x1 શું થાય? 4 માંથી 2, 4 - 2, 4 માંથી 0 થાય એટલે 4, 4 માંથી 2 2, તો આનો ઢાળ કેટલો મળ્યો? 2, બરાબર. તો હવે તમે અહીંયા લખી શકો કે જીવા અને સ્પર્શક પરસ્પર સમાંતર હોવાથી બંનેના ઢાળ સમાન થાય. કેવા થાય? ઢાળ બંનેના સમાન. તો માટે સ્પર્શકનો ઢાળ તમને આટલો જ મળશે. સ્પર્શકનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળ્યો એટલો જ કેટલો? 2. તો સ્પર્શકના ઢાળનું સૂત્ર અહીંયા આપણે શું છે આ ચેપ્ટરમાં? તો કે dy/dx ઇઝ ઇક્વલ ટુ b. ખ્યાલ આવ્યો? હવે જો તમને દાખલો ધીમે ધીમે ક્લિયર થતો જઈએ, પણ આટલું આ જે રહ્યું ને આ તમારા કામનું છે, બરાબર. હું તમને ઘણી વખત નથી કહેતો એક ઘા ઘણનો, બાકી બધું પછી હથોડી ગોળી ટીક ટીક કર્યા રાખો તોય વાંધો ન આવે, પણ પહેલું જે છે મેઇન એ વસ્તુ આ છે, બરાબર. dy/dx તમને કેટલો મળ્યો? 2. હવે રકમની અંદર વક્ર શું આપેલો? y ઇઝ ઇક્વલ ટુ x - 2 તો માટે આનું વિકલન શું થશે? ઘાત આગળ આવે એટલે 2 × x - 2, અને પછી તો કે કાઉન્સનું x - 2 નું શું થશે? 1, એટલે લખતા નથી. તો ઇઝ ઇક્વલ ટુ ઢાળ કેટલો મળ્યો? 2. તો અહીંયા 2 2 કેન્સલ, તો માટે x - 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલા વધશે? કાંઈ નહીં એટલે 1, બરાબર. -2 ઓલી બાજુ એટલે પ્લસ, એટલે x ઇઝ ઇક્વલ ટુ 3. આ તમને x યામ મળ્યો. કેટલો? આ શું મળ્યો? x યામ. તો માટે હવે y યામ માટે y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? x - 2 નો સ્ક્વેર એટલે 3 - 2 એનો વર્ગ, એટલે 1 નો વર્ગ કેટલો થશે? 1. તો y ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 1. કેટલા મળ્યા? 1. તો હવે તમે અહીંયા લખી શકો કે માટે આપેલા સ્પર્શકનું વક્ર સાથેનું છેદ બિંદુ નહીં, જો અહીંયા તમારે શું આવશે? શબ્દ સ્પર્શ બિંદુ આવશે. શું આવશે? સ્પર્શ બિંદુ, કારણ કે રકમમાં તમને એ જ કીધેલું છે. એટલે સ્પર્શ બિંદુ x યામ કેટલો મળ્યો તમને? 3, અને y યામ 1, તો 3,1 છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ મુજબ આવા દાખલા ગણાય છે. જો ધીમે ધીમે મેથડ એકની એક જ છે. આપણે જે કોન્સેપ્ટ એક હતો કયો? સ્પર્શક અને અભિલંબ, પણ એના એ જ ઓલામાં સેજ સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. ટૂંકમાં તમે કહી શકો દાખલે થોડું અલગ આવે. એટલા માટે જનરલી વિદ્યાર્થીનો મત એવો રહેતો હોય છે કે આ ચેપ્ટર પ્રમાણમાં થોડું અઘરું છે, બરાબર. અઘરું કંઈ નથી, કન્સેપ્ટ એક જ છે, પણ તમે થોડું નવું વિચારવા મળે છે એક દાખલે. એટલા માટે જનરલી આવો અભિપ્રાય રહેતો હોય અઘરું હોય છે. બાકી અઘરું છે નહીં. વ્યવસ્થિત પદ્ધતિસરની મહેનત કરો તો સહેજ પણ તકલીફ પડશે નહીં. આ દાખલા તમે તમારી પાકી બુકની અંદર ઉતારી દો. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 9, એમાં તમને રકમ એમ આપેલી છે કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ x3 - 11x + 5. y ઇઝ ઇક્વલ ટુ x3 - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y ઇઝ ઇક્વલ ટુ x - 11, મતલબ કે સ્પર્શકનું સમીકરણ એ તમને આપી દીધું છે. સ્પર્શક રહ્યું શું છે? તો કે y ઇઝ ઇક્વલ ટુ x - 11, બરાબર. તો વક્ર પરનું તે બિંદુ શોધો. તે બિંદુ મતલબ કે સ્પર્શ બિંદુ.
જો ઓલામાં તમને શરત આપી હતી ને આમાં શરતની જગ્યાએ સીધો તમને સ્પર્શક આપી દીધો છે, તો સ્પર્શ બિંદુ શોધો. બરાબર. પણ અહીંયા તમે સીધી વાત છે, વક્રનું જે સમીકરણ તમને આપેલું, જો રકમ આખી શું આપેલી કે y = x3 - 11x + 5 નું સ્પર્શકનું સમીકરણ y = x - 11 હોય તો તે બિંદુ શોધો, મતલબ કે તે સ્પર્શ બિંદુ શોધો, આવું તમને કીધેલું છે. હવે આ જે વક્ર છે, બરાબર, એમાંથી આપણે આટલા દાખલો જોઈએ. તમે એક વસ્તુનું તારણ કાઢ્યું છે કે વક્ર ઉપરથી માત્ર ને માત્ર તમને એક વસ્તુ મળી શકે, શું? dy/dx, મતલબ કે સ્પર્શકનો ઢાળ. તો અહીંયા તમને સ્પર્શકનું સમીકરણ આપેલું છે, તો એના ઉપરથી તમને એનો ઢાળ મળે. તો હમણાં જ તે અહીંયા મેં તમને સમીકરણ લખાવ્યું કે રેખાના સમીકરણ ઉપરથી તમને અહીંયા લખાવ્યું ને કાઉન્સમાં ax + by + c = 0. તો પહેલાં તો એને એમાં કન્વર્ટ કરો, તો કે સ્પર્શક શું એનું સમીકરણ થશે? x - y - 11 = 0. ટૂંકમાં y ને આ બાજુ લીધો, નો ઢાળ - a ના છેદમાં b, a તરીકે 1, b તરીકે -1. તો આનો જવાબ શું થશે? 1 થાય. ઢાળ કેટલો મળ્યો તમને? સ્પર્શકનો 1. બસ હવેનું ઈઝી છે, આ બે લીટી મુખ્ય છે. હવે તમને સ્પર્શકનો ઢાળ મળી ગયો. કેટલો મળ્યો? 1 મળ્યો. તો માટે dy/dx = 1. તો માટે dy/dx, તો રકમ ઉપરથી શું મળશે? 3x² - 11 = 1. ઓકે, -11 ને પેલી બાજુ એટલે પ્લસ થઈ ગયા, તો 11 ને 1 12. 3x² = 12. તગડો જાય છેદમાં 12/3 એટલે 4. x² = 4. હવે વર્ગ રહ્યું એ 4 થાય છે, તો મૂળ સંખ્યા શું છે? તો કે +2 પણ હોઈ શકે અને -2 પણ હોઈ શકે. તો +2. આ તમને કોનો જવાબ મળ્યો? x નો. એના ઉપરથી કોનો મેળવવાનો? y. તો અલગ અલગ ટ્રાય કરો. x = 2. તો આના ઉપરથી y શું થશે? 2 × -11x, એટલે કે 11 × 2 અને +5. તો અહીંયા શું થશે? 2 × 8 -22 અને +5. 8 ને 5 13, 13 માંથી 22 જાય એટલે -9. આ તમને કોનો જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો? y નો જવાબ મળ્યો. કોનો? y. ક્યારે? તો કે x +2 હોય ત્યારે. હવે કેટલા લેવાના? -2. x -2. આના ઉપરથી y શું થશે? અહીંયા -2 × -11 × -2 અને +5. બરાબર. તો શું થશે? -8 + 22 + 5. 22 ને 5 27. 27 માંથી 8 જાય એટલે કેટલા વધે? 19 વધે. કેટલા વધે? 19. તો અહીંયા આવ્યા 19. કોના બરાબર? y બરાબર 19. ક્યારે? તો કે x -2 લીધા ત્યારે. બરાબર. તો માટે માગેલા બિંદુઓ +2 લીધા ત્યારે કેટલા મળ્યા તમને? -9. અને -2 લીધા તો કેટલા મળ્યા? 19 છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ મુજબ દાખલો ગણી શકાય છે. જો પાછળની વસ્તુ બધી કોમન જ છે, dy/dx ને આ મૂકો, તે પેલું મૂકો, જે જવાબ મળે x નો એ અંદર મૂકો, એ બધું કોમન જ છે. ફેરફાર ક્યાં થાય છે? શરૂઆતનો જે તબક્કો છે ને, બરાબર, એની અંદર ફેરફાર થાય છે. મારી દ્રષ્ટિએ એ બહુ મહત્વનો તબક્કો છે, એટલે તમે ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 10. એમાં તમને વિદ્યાર્થી મિત્રો રકમ એમ આપેલી છે કે વક્ર y = 1/x - 1. વક્ર y = 1/x - 1, જ્યાં x ≠ 1. શું કામ? તો કે 1 લ્યો તો છેદ શું થઈ જાય? 0. એટલે ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ મેળવો. ઢાળ શું આપેલું છે તમને?
-1 અને શું શોધવાનું કીધું છે તમને? સ્પર્શકનું સમીકરણ ક્વેશ્ચનમાં આ વસ્તુ તમને શોધવાની કીધેલી છે. જોઈએ શું થાય છે. રિપીટ કરી દઉં છું. y = x - 1 જ્યાં x ≠ 1 ને ઢાળ -1 હોય તેવા તમામ સ્પર્શકના સમીકરણ મેળવો. મતલબ કે વક્ર આપી દીધેલો છે, ઢાળ આપી દીધેલો છે. હવે વક્ર ઉપરથી તમને ઢાળ મળે કઈ રીતે? dy/dx. તો તમે અહીંયા પહેલા લખી શકો કે ઢાળ =-1. ઢાળનું આપણે સૂત્ર શું છે કે dy/dx =-1 આવું મળે. હવે dy/dx તો આનું વિકલન, તો આનું કઈ રીતે થાય? 1/x હોય તો એનું શું થાય? -1/x². એ પ્રમાણે આનું થશે તો શું મળશે તમને? કે માટે -1/x - 1² -1. બંને બાજુ આ માઇનસ માઇનસ કેન્સલ અથવા તો પ્લસ. તો વધુ શું તમારી આગળ? x - 1² = 1. તો વર્ગમૂળ કાઢો બે બાજુ, તો x - 1 = +or - 1. જો +1 રાખો તો આ પેલી બાજુ પ્લસ થાય એટલે 2, મતલબ કે x = 2. અને જો આ -1 રાખો તો બે બાજુ -1 કેન્સલ એટલે x = 0. આ તમને બે કિંમત મળી, 0 પણ મળ્યા અને 2 પણ મળ્યા. હવે તમને શું શોધવાનું કીધું છે? સ્પર્શકનું સમીકરણ શોધવાનું કીધું. કઈ રીતે? તો મેં તમને પેલું લખાયું હતું y - y1 = m × x - x1. બરાબર, ઢાળ બિંદુ સ્વરૂપ અહીંયા મેં લખ્યું હતું, યાદ હોય તો તમને. ઓકે, બિંદુ આપણે પહેલા તો હજુ x મળ્યો છે ને તમને, શું મળ્યો? હજુ ખાલી x. એ x નો ઉપયોગ કરીને તમારે શું મેળવવાનો? y. તો પહેલા તો તમારે x = 2. બરાબર, તો આના ઉપરથી y = શું મળશે તમને? 1/2 - 1 એટલે કેટલા થઈ ગયા? 1. તો માટે હવે બિંદુ કઈ થયું કે 2, 1 બિંદુ અને ઢાળ કેટલો છે? -1. -1 ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ. બરાબર, તો શું થશે? y - y1 = m × x - x1. આવું સમીકરણ મેં તમને લખાવેલું હતું. હવે શું મળશે તમને? તો માટે y - y1 એટલે બિંદુનો y કેટલો છે અહીંયા? 1 = m એટલે ઢાળ કેટલો? -1. પછી અહીંયા x m નામ ને -x1 એટલે x કેટલો છે? 2. હવે આ -1 ને અંદર ગુણી નાખો. બરાબર, તો y - 1 = -x + 2. બે ને કઈ બાજુ લઈ લો? ડાબી બાજુ. તો શું મળશે તમને? x + y. હવે આ +2 છે એ કેવા થઈ જશે? -2. અને અહીંયા કેટલા છે? -1. તો -3 = 0. આ થશે તમારા સ્પર્શકનું સમીકરણ. બરાબર, પણ હજુ દાખલો અધૂરો છે. શું કામ? આ હજુ તમે +2 લીધા ના મળ્યું, હજુ 0 લઈ અને ગણતરી કરવાની બાકી. x = 0. બરાબર, તો 0 લેશો એટલે શું મળશે તમને? y = 1/0 - 1 એટલે કેટલા મળે અહીંયા તમને? -1. બરાબર, તો માટે હવે બિંદુ કયું થયું? 0, -1 બિંદુ અને -1 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ. તો y - y1 = m × x - x1. કિંમત મૂકી દો તો y - y1 તરીકે -1 = m, તો કે -1. અહીંયા x - x1 તરીકે 0. હવે શું? તો કે -1 ને અંદર ગુણી દો ને અહીંયા પણ આ નિશાનીને સાદરૂપ આપી દો. તો શું થશે? અહીંયા y + 1 = -1 × x એટલે -x. બાકી કંઈ વધશે નહીં. -x ને આ બાજુ લઈ લો તો માટે x + y + 1 =
0 બરાબર. આને આપી દો સમીકરણ નંબર 1 અને આને આપી દો તમે સમીકરણ નંબર 2. હવે શું, તો જે બે તમને જવાબ મળે એ વાક્ય સ્વરૂપે લખી નાખો કે સમીકરણ નંબર 1 અને 2 એ માગેલા સ્પર્શકોના સમીકરણ છે. ખ્યાલ આવી ગયો તમને? માગેલા સ્પર્શકોના સમીકરણ છે. ક્લિયર થઈ ગયો આ દાખલો? જો આ દાખલો પ્રમાણમાં સહેજ અલગ હતો. તમને કઈ રીતે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું કીધું હતું, ઢાળ તમને આપી દીધેલો હતો બરાબર, પણ પહેલાં તમારે ઢાળ બિંદુ મુજબ હજે સમીકરણ મેળવવાનું કીધું હતું. તો સમીકરણ આપણે કઈ રીતે આવે છે, તો કે ઢાળ બિંદુ આવે. શું શું આવે? ઢાળ બિંદુ. હવે એમાં બિંદુ ઢાળ તો તમને આપી દીધેલો હતો, બિંદુ મેળવવાનું બાકી હતું. તો બિંદુ કઈ રીતે તમે મેળવ્યું, તો કે ઢાળનો જે તમને આપેલો તો -1 એનો ઉપયોગ કર્યો એટલે શું મળ્યો તમને? એક્સ્યામ. એ એક્સ્યામ તમે રકમમાં મૂક્યા બરાબર આની અંદર એટલે શું મળ્યો તમને? વાયમ. મતલબ કે એક્સ્યામ અને વાયમ એટલે બિંદુ કમ્પ્લીટ થઈ ગયું. ઢાળ રકમમાં આપેલો હતો તો ઢાળ બિંદુ મુજબ બંનેના તમને સમીકરણ પણ મળી ગયા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ દાખલા તમે તમારી પાકી બુકની અંદર ગણી નાખો. ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર 11. વક્ર y ઇઝ ઇક્વલ ટુ 1/x - 3. જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 3 બરાબર, મતલબ કે x ની કિંમત 3 નથી ને બે ઢાળવાળા તમામ સ્પર્શકના સમીકરણ મેળવો. ઢાળ ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે તમને? 2. પૂછેલું છે શું? સ્પર્શકનું સમીકરણ. શું પૂછેલું છે? સ્પર્શકનું સમીકરણ. આવું કંઈક તમને પૂછેલું છે. જોઈએ શું થાય છે. અગાઉ જે દાખલો ગણ્યો થોડો ઘણો એને લગતો ઓળખતો છે. ઢાળ કેટલો આપેલો છે તમને વિદ્યાર્થી મિત્રો? 2 ઢાળ આપેલો છે બરાબર. તો તમે આ લખી શકો કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ 2. તો માટે ઢાળનું સૂત્ર શું થાય? dy/dx ઇઝ ઇક્વલ ટુ 2. dy/dx શું થશે અહીંયા? તો કે -1/x - 3 એનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2. તો હવે શું થશે? આને આખું અહીંયા લઈ લો તો -1/2 થઈ જશે ને. x - 3નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ -1/2. આવું ક્યારે શક્ય છે? તમે વિચારો કે અહીંયા ગમે એ સંખ્યા લો એમાંથી તમે 3 બાદ કરો બરાબર, વોટ એવર ઇટ મે બી, ગમે તે સંખ્યા હોય પણ એનો વર્ગ કરો એટલે જવાબ કેવો આવે? હંમેશા ધન આવે. કેવો આવે? ધન. અહીંયા તમને આપેલું છે ઋણ, મતલબ કે ક્યારે શક્ય નથી. તો તમે લખી શકો કે જે શક્ય નથી. બહુ સિમ્પલ છે. તો માટે આપેલા વક્રને ઢાળ 2 હોય તેવા સ્પર્શકનું અસ્તિત્વ જ નથી. ખાલી ખોટા આપણને હેરાન કરે છે. અસ્તિત્વ નથી. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તમને? આ મુજબ હોય છે. સિમ્પલ. શું કામ? તો કે અહીંયા તમને વર્ગનો જવાબ કેવો મળ્યો? ઋણ. એ ક્યારે શક્ય છે જ નહીં. તો આપણે આગળ દાખલો ગણવાનો થતો જ નથી. ક્લિયર થઈ ગઈ આખી વાત તમને? આ દાખલો સાવ નાનો અમથો નીકળ્યો. ચલો એની પછીનો જોઈ. દાખલા નંબર 12. દાખલા નંબર 12 જોઈ. શું આપેલો છે કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 1/x² - 2x + 3. x² - 2x + 3 આ વક્રનું સમીકરણ છે ને 0 ઢાળવાળા, મતલબ કે ઢાળ ઇઝ ઇક્વલ ટુ કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? 0 તેવા તમામ સ્પર્શકના સમીકરણ શોધો. આની આ સિરીઝનો ત્રીજો દાખલો.
સ્પર્શકના સમીકરણ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, મતલબ કે એ આપણે શોધવાનું છે. બરાબર, જોઈએ અહીંયા વક્ર આપી દીધેલો છે, ઢાળ આપી દીધેલો છે, શું પૂછેલું છે? સ્પર્શકના સમીકરણ. તો તમે અહીંયા લખી શકો કે અહીં ઢાળ ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે? 0 આપેલો છે ને. તો તમે અહીંયા લખી શકો કે માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. તો આના ઉપરથી આનું પહેલાં શું મળશે તમને? તો એ જ પ્રમાણે કે -1/, અહીંયા x વર્ગ -2x + 3 એનો સ્ક્વેર ઇન્ટુ ડી બાય dx ઓફ x સ્ક્વેર -2x + 3 ઇઝ ઇક્વલ ટુ 0. ઢાળ કેટલો લઈ લીધો? 0. તો આનું વિકલન કરો એટલે શું થશે? x વર્ગનું થશે 2x ને -2, પણ આગળ કેવા છે? માઇનસ, છેદમાં અહીંયા x સ્ક્વેર -2x + 3 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીંયા હવે જો છેદમાં શું છે? કાઉન્સનો વર્ગ છે, એ ક્યારેય થાય. તમારે આને 0 કરવું હોય ને આ પદને, તો એક જ ઓપ્શન છે. શું? તો કે અંશ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો છેદમાં તમારે ગમે એવો આંકડો હોય તો જવાબ શું થઈ જાય? 0. મતલબ કે અંશને તમારે 0 કરવાનો, મતલબ કે માટે 2x - 2 ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર 2x ઇઝ ઇક્વલ ટુ 2 અને ધેરફોર 2/2 એટલે 1. x ઇઝ ઇક્વલ ટુ 1. આમાં તમને મળ્યો લો x ઇઝ ઇક્વલ ટુ 1. આનો ઉપયોગ કરીને તમને શું મળશે? y મળશે. માટે y ઇઝ ઇક્વલ ટુ 1/, અહીંયા x નો વર્ગ એટલે કે 1 નો વર્ગ -2 × 1 + 3 ઇઝ ઇક્વલ ટુ 1/, શું આવશે? 1 - 2 + 3. 3 ને 1 4, 4 માંથી 2 જાય એટલે 2, તો 1/2. આ શું મળ્યો તમને? y મળ્યો. બરાબર, તો x 1, y 1/2 એટલે બિંદુ થઈ ગયો. અને ઢાળ કેટલો આપી દીધો છે? 0. હવે ઢાળ 0 છે ને એટલે અહીંયા જો તમારે સમીકરણ જે તમે મેળવો છો ને y - y1 = m × x - x1, બરાબર, ઓકે, એ રીતે મેળવો તો. પણ અહીંયા તમારી પાસે વધુ એક એક્સ્ટ્રા રીત પણ છે કે જેના દ્વારા તમે સમીકરણ મેળવી શકો. કઈ રીતે? તો ઢાળ તમને કેટલો કીધો છે રકમની અંદર? 0. ઢાળ 0 એટલે કેવી? સમક્ષિતિજ રેખા હોય. સમક્ષિતિજ રેખા હોય એને બીજું શું કહી શકાય? તો કે y અક્ષ હોય, y અક્ષ એને લંબ હોય. કેવી હોય? y અક્ષને લંબ. અને y અક્ષને લંબ રેખાનું સમીકરણ શું હોય? તો કે y ઇઝ ઇક્વલ ટુ b. ટૂંકમાં y હોય. કેટલો? શું હોય એનું સમીકરણ? y ઇઝ ઇક્વલ ટુ એમ કરી અને બિંદુનો જે y હોય ને આ આવું તમે શીખી ગયા ક્યાં? ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર. બરાબર, તો તમે અહીંયા લખી શકો કે સમક્ષિતિજ રેખાનું સમીકરણ શું મળશે તમને? y ઇઝ ઇક્વલ ટુ 1/2. બરાબર, શું મળશે? y ઇઝ ઇક્વલ ટુ 1/2. સીધું એ જ તમને. અને કદાચ તમે સૂત્રની રીતે ગણતરી કરો તોય મને વાંધો નથી, તોય જવાબ આ જ આવશે. આને તમે સાદુરૂપ આપવું પડે. શું મળશે અહીંયા તમને? 2y ઇઝ ઇક્વલ ટુ 1 અને ધેરફોર 2y - 1 ઇઝ ઇક્વલ ટુ 0. જે માગેલા સ્પર્શકનું સમીકરણ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? કદાચ તમે પેલું સૂત્ર મૂકીને ગણતરી કરશો ને તો જવાબ આ જ આવશે, 2y - 1 ઇઝ ઇક્વલ ટુ 0. પણ જો આ મેથડ તમને આવડતી હોય તો તમે MCQSની અંદર, હેતુલક્ષીની અંદર આનો ઉપયોગ કરી શકો છો. એવી રીતે શિરોલંબ હોય તો એનું સમીકરણ શું? x ઇઝ ઇક્વલ ટુ xm. અને આવી રીતે હોય સમક્ષિતિજ તો એનું y ઇઝ ઇક્વલ ટુ ym. આવું તમે ધોરણ 9 અને 10 ની અંદર ભણી ચૂકેલા છો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આજનો વિડીયો લેક્ચર છે આપણે આટલા પૂરતો જ રાખીએ છીએ. બરાબર, જો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર કરજો. અને જો આપ મારી ચેનલની અંદર નવા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.